हेलो गाइस, आप सभी का स्वागत है ओनली रक्षा व्लॉग में। तो आज हम आ चुके हैं एक बहुत ही अच्छा जगह पे। जिसे भी घर सजाने का बहुत ही शौक है वो इस वीडियो को ज़रूर से तो देखे। आज हम आ चुके हैं शोभा वो शॉप में, जहाँ घर की सुशोभन की वस्तुएं बनाई जाती है। तो मैंने भी आज एक मुलाकात लिया है और मेरा भी एक ऑर्डर है, तो वो मैं देने के लिए आई हूँ। तो चलिए आपको भी मिलवाती हूँ और आप भी देखिए। तो ये है शोभा वो शॉप, जो नए पुराने घर को सजाने के लिए सभी चीज़ें यहाँ पे हाथों से बनती है। तो चलिए हम अंदर चलते हैं और मिलते हैं शॉप शॉप की ऑनर से। और अंदर आते ही बहुत ही अच्छी पॉजिटिव वाइब्स। तो ये थोड़ा बिज़ी है, तो हम थोड़ा इधर उधर देख लेते हैं और सभी चीज़ों के बारे में हम मयूरी जी हैं इनका नाम, तो मयूरी जी से बातें करेंगे तो वो बताएंगे हमें। अपना ऑनर મયુરીબેન પ્રજાપતિ। તો મયુરીબેન કહેશે આપણને કે અહીંયા શું કેવી રીતના આપણે ઘરનું સુશોભન કરી શકીએ અને હા. અહીંયા મારે ત્યાં બધું હેન્ડક્રાફ્ટેડ હેન્ડમેડ અમે ડેકોરેટિવ આઇટમ્સ બનાવીએ છીએ. ધારો કે નેમ પ્લેટ છે, જે ઘર માટે એકદમ ખૂબ જરૂરી 3 વસ્તુઓ: નેમ પ્લેટ, ક્લોક અને પેઇન્ટિંગ. એક હેન્ડમેડ તો તમારા ઘરમાં હોવી જ જોઈએ. સપોઝ ડ્રોઈંગ રૂમમાં તો હોવી જ જોઈએ, જેનાથી તમારા ઘરની એક આભા ઊભી થાય, સારી આભા ઊભી થાય એમ. તો એ અમે કસ્ટમાઇઝમાં બધું જ કરીએ છીએ. તમારી જેવી ડિઝાઇન, તમારું જેવું બજેટ, તમારે જે સાઈઝમાં જે શેપમાં કરવું હોય એ બધું કરી આપીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ પછી? શ્યોર. ચાલ, પછી એનો આ કસ્ટમાઇઝ જ છે. આમાં પણ જે ગ્રીન કલરના જે રિયલ્સ મૂકેલા છે અમે, તો એની જગ્યાએ આપણે તમારે અલગ કલરમાં બ્રાઉન છે, પિંક છે, બ્લુ છે, કોઈ પણ શેડમાં તમારે બનાવી હોય તો બની શકે. પછી આ રોમન નંબર્સ છે અને ડોટ્સ છે, તો એની જગ્યાએ તમારે ઇંગ્લિશ નંબર મૂકવા હોય એ પણ થઈ જાય. અને આ જ સેમ ડિઝાઇનમાં તમારે આનાથી નાની સાઈઝમાં અથવા તો આનાથી મોટી સાઈઝમાં કરવું હોય તો પણ થઈ જાય. પછી આ બીચ આર્ટ છે, તેમાં 3 પીસમાં આવી રીતના બનાવેલું છે, જેને તમે 3 છૂટું છૂટું પણ મૂકી શકો, ઉપર નીચે પણ મૂકી શકો. દરિયાનો લુક આવે આની અંદર. આ બધા નેમપ્લેટના સેમ્પલ્સ છે, જે તમે જોઈને તમે સિલેક્ટ કરી શકો કે તમારે કયા ટાઈપની નેમપ્લેટ બનાવવી છે, એમાં કેવા અક્ષરો રાખવા છે, તમારે બેકગ્રાઉન્ડ કેવું રાખવું છે, કેવી સાઈઝ રાખવી છે, કેવો શેપ રાખવો છે. પછી આ પેઇન્ટિંગ છે. પેઇન્ટિંગમાં પણ સપોઝ તમે પિન્ટરેસ્ટ પર કે ગૂગલ પર કે કશેથી પણ કંઈ પણ તમે ઇમેજ તમને પસંદ આવી હોય કે મારે મારા ઘર માટે આ વસ્તુ બનાવી છે, આ ટાઈપની વસ્તુ બનાવી છે, તો તમે અમને શેર કરો, તો અમે તમને એનું ડિઝાઇન આપીએ, કોટેશન આપીએ, તો એનાથી તમને અંદાજો આવે કે શું કયા હિસાબથી તમારી વસ્તુ બની શકે એમ. આ જે વારલી ક્લોક છે, એ આપણે ત્યાં વ્યારાના મુખ્યમંત્રીનો પ્રોગ્રામ જે થયો હતો 26મી જાન્યુઆરીએ, તો આપણે ત્યાંથી 11 ક્લોક બનીને ભેટ આપી હતી એમને. સરસ. એમાં આપણી પાસે અલગ અલગ કલર છે. રેડ કલર છે, ગ્રે કલર છે, જે અત્યારના જે ઇન્ટિરિયર આર્કિટેક્ચર જે વાપરે એ બધા જ કલર છે. આને કઈ પ્રિન્ટ કહેવાય? એ કોલમ પ્રિન્ટમાં વોલ પેઇન્ટિંગ છે, કોલમ સ્ટાઇલમાં છે. જે આપણ ક્લોક જ છે, આ પણ કસ્ટમાઇઝ થઈ જાય તમારા હિસાબથી. બ્રાઉન ની જગ્યાએ તમારે બ્લુ, વ્હાઈટ, ગ્રીન, જે કલર લેવો હોય તે થઈ જાય. એનાથી નાની સાઈઝ, આનાથી મોટી સાઈઝ. હા, આ પણ નેમ પ્લેટનું સેમ્પલ જ છે મોટી સાઈઝમાં. માં મોરપંખ મૂકેલા છે, ગુજરાતીમાં નામ લખેલું છે, એની જગ્યાએ ઇંગ્લિશમાં, હિન્દીમાં, મરાઠીમાં કોઈ પણ સ્ટાઇલમાં તમે આપણે લખાવી શકો. આ બધા ટી હોલ્ડર છે, દીવા મૂકવાનો સ્ટેન્ડ એમ. બરાબર. હા. પછી આ શુભ લાભ છે. શુભ લાભ નાની સાઈઝમાં, આ મોટી સાઈઝમાં છે, આ મોટી સાઈઝમાં છે.
આ એકદમ નાની સાઈઝના સેમ્પલ છે નેમ પ્લેટનું, હા ફક્ત 500 રૂપીસ. બરાબર. આ પણ એનાથી થોડું 1000 માં છે. બરાબર. હા જે આ અત્યારે ખાસ બધા બહુ કરાવે છે, બેબી કિપશેક કહેવાય છે ને, હા હા જેમાં બધી બેબી આપણી જે ન્યુ બોર્ન બેબી હોય હા અથવા તો જે પણ કોઈ પણ નાના બાળકની બધી યાદગીરીઓ અંદર આપણે રાખીને બ્યુટીફુલ ફ્રેમ બનાવી હોય તો બની શકે. બરાબર. હા પછી આ રિયલ ફ્લાવર્સ માંથી ફોટો ફ્રેમ બનાવેલી છે, કપલ ફોટો ફ્રેમ. હા રિયલ ફ્લાવર્સ છે એની અંદર, તો તમે તમારી કસ્ટમાઇઝ કરાવી શકો તમારા ફોટો મૂકીને, બરાબર. મનપસંદ ફ્લાવર્સ મૂકીને. હા સરસ. આ છે રણછોડજી, હા શ્રીનાથજી અને ગાય. હા મીરના 3 પીસમાં છે અલગ અલગ. બરાબર. આનાથી નાની સાઈઝમાં, આનાથી મોટી સાઈઝમાં સેમ વસ્તુ પણ બની શકે. આ એવી લાઈ છે, એવી જ રીતના અહીંયાની કોઈ પણ વસ્તુ, હા જે આ મંત્ર છે ગાયત્રી મંત્ર, હમ ગાયત્રી મંત્ર છે. આ પીછવાઈ આર્ટ છે, પિચવાઈ આર્ટ. પીછવાઈ આર્ટ. હા, એટલે એ પણ તમારી ગમતી સાઈઝમાં થઈ શકે છે. ઓકે સરસ. આ પણ લીપન આર્ટ છે. હા આ પણ લીપન આર્ટ છે, વારલી. વારલી સ્ટાઈલમાં છે. અને આ ટેક્સચર આર્ટ છે. हाँ सरस सरस. फाइन. तो देखा फ्रेंड्स, यहाँ पर हमें मयूरी जी ने बहुत ही अच्छी तरह से समझाया है लिपन आर्ट, मिरर आर्ट, वारली आर्ट। तो हम अपने नए पुराने घर को बहुत ही अच्छी तरह से सजा सकते हैं, और कोई भी किसी भी कोने में हम कोई भी आर्ट लगाए तो वो बहुत ही सुंदर लगेगा, ऐसा बहुत ही अच्छी तरह से समझाया है मयूरी जी ने। और आगे में हम देखते हैं, यह है स्वामीनारायण भगवान के मंदिर का एक कलाकृति है, जो अपने व्यारा में ही अभी नया बन रहा है स्वामीनारायण मंदिर, तो वहीं का है आई थिंक। और समस्त सुखिनो भवन्तु। और बहुत ही बढ़िया बढ़िया आर्ट, ये देखिए लिपन आर्ट वगैरह, तो कलाकृति बहुत ही अच्छी निखर कर उभर कर आई है। ये है स्वामीनारायण भगवान के मंदिर का जो मेन ड्राइंग है वो है। और मयूरी जी ने हमें अपना लैब भी दिखाया, और इनके दोनों असिस्टेंट हैं यहाँ पर, और लैब में भी उनका काम चल रहा है, वो भी मुझे दिखाया कि कैसे काम करते हैं यहाँ पर। तो थोड़ा वर्क भी हार्ड है, मेहनत भी है उसमें, तो मेहनत तो सभी में लगती है भाई। तो ये देखिए जो चालू काम है वो भी बहुत ही सुंदर लग रहा है यहाँ पर। અત્યારે હાલ આપણે નવરાત્રી સુધી આપણે ત્યાં ઓફર છે, તેમાં નેમ પ્લેટ, ક્લોક અને એક પેઇન્ટિંગ. તમે કોઈ પણ સાઈઝનું કરાવશો તો 3 કોમ્બોમાં તમને ટોટલ તમારી જે પણ પ્રાઇસ થતી હશે એમાં 30% ડિસ્કાઉન્ટ હશે. સરસ. ઓકે, તો જોયું તમે કેટલું સરસ શોભાઓ શોપમાં છે આપણા ઘરને શણગારવા માટે, નેમ પ્લેટ થી માંડીને આપણા ઘરની અંદર સુશોભન કરવા માટે. તો તમે જરૂરથી એકવાર મુલાકાત લેશો શોભાઓ શોપની, અને મયુરીબેન પ્રજાપતિની મુલાકાત લેશો એકવાર. અને જે મયુરીબેને ઓફર આપી છે નવરાત્રી સુધીની, તેનો લાભ તમે જરૂરથી ઉઠાવજો અને એકવાર જરૂરથી मुलाकात लेशो शोभाओ. थैंक यू. तो फ्रेंड्स, आपको ये वीडियो अच्छा लगा हो तो प्लीज़ लाइक कमेंट ज़रूर से कीजिएगा, और अपने दोस्तों से, फैमिली मेम्बर से शेयर भी ज़रूर से कीजिएगा। और मेरी चैनल पे आप नए हो ओनली रक्षा व्लॉग में, तो सब्सक्राइब भी ज़रूर से कीजिएगा। और मैं मयूरी जी का नंबर डिस्क्रिप्शन में दे दूँगी, तो आप प्लीज़ कांटेक्ट कीजिएगा। थैंक यू.